સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં। વાત કરીએ સમાચારની। ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો। ગુજરાત રાજ્યમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લામાં 3 ઝોનમાં પરીક્ષા સેન્ટર આપવામાં આવ્યા છે। દાહોદ, ઝાલોદ અને લીમખેડા આ તમામ પરીક્ષા કેન્દ્રો પર સાવચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દાહોદ જિલ્લામાં 42,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને બસની સુવિધા પણ આપવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો વિદ્યાર્થી પરીક્ષા સેન્ટર પર સમયસર પહોંચી નહીં શકતું હોય તો વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી સમયસર પહોંચાડીને માનવ સેવા કરીએ તેવી અપીલ કરી। જ્યારે દાહોદ સેવાધારી સંસ્થા દ્વારા ગુલાબનું ફૂલ અને સાકર આપીને મોઢું મીઠું કરાવીને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી પરીક્ષાનું આયોજન અને પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે એસએસસીની પરીક્ષા સવારના સેશનમાં દાહોદ જિલ્લાની વાત કરીએ તો તમામ પ્રકારના ઝોનમાંથી 3 ઝોન છે, દાહોદ, લીમખેડા અને ઝાલોદ સાહિત્ય રવાના થઈ ગયું છે। પરીક્ષાઓ 10 વાગ્યે શરૂ થવાની છે। પરીક્ષા માટે તંત્ર એકદમ એલર્ટ મોડ પર આવી ગયું છે। તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયેલો છે। સરકારી પ્રતિનિધિઓ એ ઉપરાંત ઓબ્ઝર્વરશ્રીઓ, દાહોદ જિલ્લાના સંકલન સમિતિના જે ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીઓ જે છે એમને પણ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક આપવામાં આવેલી છે। કેન્દ્ર ખાતે જઈ અને ત્યાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ટ્રાન્સપરન્ટ રીતે સંપન્ન થાય એના માટે તકેદારી રાખવાના છે। દાહોદ જિલ્લાની વાત કરીએ તો 42,000 જેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષાઓ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવી અપીલ પણ અમારા લેવલે કરવામાં આવી છે। બાળકો પોતાની પરીક્ષા એ વ્યવસ્થિત રીતે, શાંતિપૂર્ણ રીતે, એક ધ્યાન ચિત્તે આપે અને વર્ષ દરમિયાન કરેલી તૈયારી જે છે એ આ જવાબવહીઓમાં એ ઉતારે અને પોતાનું ભવિષ્ય કંડારે એવી પણ અપીલ કરવામાં આવેલી છે। બીજી વાત કરીએ તો વિદ્યાર્થીઓને ગ્રામ્ય વિસ્તારેથી સિટી કક્ષાએ આવવા માટે, કેન્દ્ર ખાતે પહોંચવા માટે એસટી સુવિધાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે। જોવા જઈએ તો તમામ તૈયારીઓ અમારા લેવલે સંપૂર્ણ કરી દેવામાં આવેલી છે અને ફરીથી વાલીઓ અને લાગતા વળગતા પરીક્ષા સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને અપીલ કરું છું, એક તબક્કે તમને એવું લાગે કે આ વિદ્યાર્થી જે છે એ પરીક્ષા આપવા જઈ રહ્યું છે અને મોડું થયું છે તો આપણે એમને એક પરીક્ષા સ્થળે સત્વરે પહોંચાડીને એક માનવ સેવાનું કાર્ય પણ સાથે સાથે કરી શકીએ। એટલે જિલ્લા કચેરી દાહોદ વતીથી આ પ્રકારની હું અપીલ કરું છું। આભાર। આપનું નામ? સુરેન્દ્રકુમાર દામા, જિલ્લા શિક્ષણ અધિકારી, દાહોદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।